સુરત ભાજપના વોર્ડ નંબર 29ના ઉમેદવારની એફિડેવિટ અભ્યાસને લઈ સવાલો ઉભા થયા છે। સુરત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં એક હાસ્યાસ્પદ વિગત સામે આવી છે, જેમાં સુરત બીજેપી ઉમેદવારની શૈક્ષણિક વિગતોમાં મોટો છબરડો જોવા મળ્યો હતો। વોર્ડ નંબર 29ના ઉમેદવારના ચૂંટણી ફોર્મમાં એફિડેવિટ કરાઈ હતી, જેમાં 1997માં BA પહેલા 1996માં MA પૂર્ણ બતાવતા વિવાદ સર્જાયો છે। જોકે હાસ્યાસ્પદ વિગત હોવા છતાં પણ ચૂંટણી પંચે ફોર્મ મંજૂર કરાતા સવાલો ઉભા થયા છે। ગંભીર છબરડાને પગલે ઉમેદવારીની પ્રમાણિકતા અને લાયકાત પર સોશિયલ મીડિયામાં ચર્ચાએ જોર પકડ્યું છે। તો હવે ચૂંટણી પંચની કામગીરી સામે લોકોમાં રોષ જોવા મળ્યો છે। પ્રાથમિક તપાસમાં દેખાતી ભૂલ બાદ પણ ફોર્મ રદ ન થતા જંગ ગરમાયો છે। સુધા રાજેશ પાંડે, હું મારી ડિગ્રીની જો ઇસ્યુ લોકો ક્રિએટ કરે છે, આમાં મારી ડિગ્રી MA ની ડિગ્રી 99ની છે, એટલે આ ટાઈપિંગ મિસ્ટેક થયું છે। એટલે હું લોકોને કહેવા માગું છું, અને મીડિયાના મારા ભાઈઓને પણ કહેવા માગું છું કે આ ટાઈપિંગ મિસ્ટેક થયું છે। 9ની જગ્યા 6 થઈ ગયું છે, એટલે આ ટાઈપિંગમાં ભૂલ છે। અને તે વખતે મેં એટલા જોયું નથી કે આમાં શું લખ્યું છે। મને લાગ્યું કે બરાબર છે, એટલે મેં આપી દીધું છે। આમાં મારી ડિગ્રી સાચી છે। હું રાની દુર્ગાવતી વિશ્વવિદ્યાલયથી MA કર્યું છે, અને આમ 99માં હું MA ની ડિગ્રી હાંસિલ કર્યું છે। જ્યારે ફોર્મ ભરવા ગયા ત્યારે તપાસ કરી હતી તમે? એટલું ક્રાઉડ હતું ને, એ ક્રાઉડમાં અમે કશું સમજમાં નહીં આવ્યું। જ્યારે તમે ટાઈપિંગ કરાવ્યું એના પછી તમે ચેક કર્યા જાય એટલો આ પેલો અમારા ટિકિટ રાત્રે ડિક્લેર થયું, અને સવારમાં ને 11 વાગે અમે ભરવા ગયા, એટલે મને કશું હું જોયું નથી કે આમાં, અને આ 99-96 એટલે આમાં મને કશું આપણે કરતા હોઈએ ને તો આપણી ભૂલ આપણને નહીં સમજી આવે।